અહીંયા 7:15 વાગ્યા છે અને વાતાવરણ એ વાદળાવાળું જ હતું આજ આખો દિવસ. પણ અત્યારે થોડો ઝરમર વરસાદ પડ્યો છે, પણ વાતાવરણ ઠંડુ નથી થતું. ઘણા ઇંચ વરસાદ પડી ગયો અહીંયા, પણ ગરમી એટલી જ છે હજી. તો તમારે બધાને ત્યાં કેવું વાતાવરણ છે ને એ અમને જરૂરથી કમેન્ટ કરી અને કહેજો કે આ વર્ષે વરસાદ તો પડે છે પણ વાતાવરણ ઠંડુ નથી થતું. ઉનાળા જેવી બફારો ને ગરમી થાય છે. તો અત્યારે આપણે કહીએ ને કે ધીમો ધીમો વરસાદ આવતો હોય ઝરમર, એટલે અમે તો બધા સ્કૂલમાં બોલતા કે ઊની રોટલી અને કારેલાનું શાક, આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ. તો આજે જમવામાં બધાને ખબર પડી જ ગઈ કે આખા કારેલાનું શાક બનાવવાનું છે અને સાથે જુવાર બાજરીના રોટલા કરવાના છે. કારણ કે અમે બપોરે રોટલી બનાવી દીધી હતી, સવારમાં ભાખરી હતી. તો અત્યારે રોટલા અને આખા કારેલાના શાકની તૈયારી થઈ ગઈ છે અને વરસાદમાં મોજ માણવાની છે. તો ગમે એટલું આપણે મિષ્ટાન જમીએ કે ગળું સ્વીટ ખાઈએ, ફાસ્ટ ફૂડ ખાઈએ, પણ કંઈક રોટલાની મજા છે ને કંઈક અનેરી જ છે. કે જ્યાં સુધી આપણે રોટલા ન ખાઈએ ને ત્યાં સુધી સાતા ન વળે. ગમે એટલા પ્રોગ્રામ કરીએ પણ એમ થાય કે એક ટાઈમ તો રોટલો મળી જાય ને તો સારું એમ. એટલે ખરેખર રોટલા ઉપરથી ક્યારેય અરુચિ નથી આવતી કોઈને. ગમે એટલું જમે તો એમ થાય બીજે દિવસે કે ચલો રોટલો બનાવીને તો ખાવો જ છે. આપણે કોરોના હતો ત્યારે આપણને આ રોટલા એ ટકાડ્યા હતા ને કે બધાય બહાર ન જઈ શકતા, ફાસ્ટ ફૂડ બંધ હતા, બ્રેડ પણ બંધ હતી, કંઈ પણ મળતું નહીં. ત્યારે શાક રોટલા બનાવ્યા, અલગ અલગ શાક શીખ્યા આપણે, અલગ અલગ લોટમાંથી અલગ અલગ વાનગી બનાવતા શીખ્યા. અને કોરોનામાં 6 મહિના કેમ નીકળી ગયા ખબર ન પડી. ત્યારે આપણને એમ થાય કે ખરેખર આપણા દેશની અંદર આ સ્ટોરેજની વસ્તુ બહુ સારી છે કે 6 મહિનાનું અનાજ આપણે સ્ટોરેજ હતું તો કોરોના કાળમાં આપણને ખબર પણ ન પડી. અનાજ ઘરમાં ભરેલું હોય એટલે લોટ દળાવી લઈને શાકભાજી છે, કલાક 2 કલાક ડેરી શરૂ થઈ જાય એટલે આપણે દૂધ ને એવું બધું મળી જાય. ઉપર 2 દિવસ બહાર જમવાનું થયું ને એટલે બધાએ સ્વીટ ખાધું, ફાસ્ટ ફૂડ ખાધું. તો આજે બધાને એમ થયું કે બધું બહાર જમા છીએ ને પણ ખરેખર જે રોટલામાં ટેસ્ટ છે ને એ કોઈ વસ્તુમાં નથી. બધું જમી લઈએ ને 2 દિવસ એક ધારું પછી એમ થાય કે આજે તો છે રોટલો બનાવીને ખાવો છે. રોટલાનો ક્યારેય અફખો નથી આવતો. તમે ફૂલ ડીશ જમો કે કંઈ ફાસ્ટ ફૂડ જમો ને એટલે 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ આપણને સારું લાગે, પણ બીજે દિવસે એમ થઈ જાય કે ચાલો ને આજે તીખું કંઈ તમતું શાક બનાવીને સરસ રોટલા બનાવીએ. પણ વિદેશમાં આપણને ખબર છે કે સ્ટોરેજ કરવાની પ્રથા નથી તો સ્ટોરમાં જવું જ પડતું હતું. પણ આપણે અહીંયા સ્ટોરેજ કરીએ ને એટલે કંઈ જવાની જરૂર નહીં. ઘરે બેસીએ, બધા આરામ કરે, કસરત કરે, કોઈ ચોપડી વાંચે, કોઈ રમત રમે. કોરોનામાં ફેમિલીને ટાઈમ મળ્યો. ભાઈઓ એમ જ કહેતા હતા ખરેખર ભગવાને અમારું જ સાંભળ્યું. 6 મહિના રજા રહીને અને બાળકો એમ કહે કે પપ્પા કોઈ દિવસ એટલી રજા પાડે જ નહીં, અને પાડે ને તો પોસાય નહીં. તો આ કાળની અંદર આ રોટલાને શાકે આપણને બચાવ્યા. તો કોરોનામાં કોણ રોટલા શીખ્યા છે એ કમેન્ટ કરજો અને જરૂરથી અમને જણાવજો. તો તૈયાર છે આખા કારેલાનું શાક, જુવાર બાજરીનો રોટલો, પાપડ, શેકેલું મરચું, સાથે દૂધ છે, છાશ ખાવી તો છાશ.